हरि हर स्वामी प्रभु जय हरि हर स्वामी हर स्वामी गंगाधर गिरिजावर गंगा हर 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 महादेव लक्ष्मी वर उमियावर शिव स्वामी रे शिव स्वामी रे हरिहर नटवर स्वामी हरिहर नटवर स्वामी एकांते ओम हर 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 महादेव वाघांबर पीतांबर शिव श्यामे पेरिया प्रभु शिव स्वामी पेरिया कमल नयन केशव शिवने ओम हर 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 स्वामी नंदी वाहन खगवाहन शिव चक्र त्रिशूलधारी प्रभु शिव शक्ति सेवता त्रिपुरारी मोरारी त्रिपुरारी बहुनामी जय कमलाधारी ओम हर 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 महादेव वैकुंठ वसे विश्वनाथ शिवजी कैलासे भोला शिवजी कैलासे हर काला हरि गोरा हरि काला हरि हे बेने ध्यानी ओम हर 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 महादेव राम ने कांधे धनुष शिव कांधे जोड़ी प्रभु शिव कांधे जोड़ी राम ने रिछने वानर राम ने विषने वानर शिव ने भूत टोड़ी ओम हर 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 महादेव चंदन चढ़े त्रिकमने शिव ने भस्मांगे प्रभु शिव ने भस्म चढ़े रामे हृदय राख्या राम ने हृदय राख्या उमिया अर्धांगे ओम हर 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 महादेव कौस्तुभ मणि केशवने शिवने रुडमाला प्रभु शिव ने रुद्रमाला मुक्ता फल मोहन ने मुक्ता फल मोहन ने शिवने सर्प काढ़ा ओम हर 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 महादेव केवड़ो वालो केशव ने त्रिकम ने धतूरो त्रिकम ने वाला तुलसी त्रिकमने वाला तुलसी शिव ने बिली पत्र ओम हर 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 महादेव लक्ष्मी वर उमिया भर शंकर सामड़िया प्रभु शंकर सामड़िया
હરિહર નટવર સ્વામી હરિહર નટવર સ્વામી એકાંતે મળ્યા ઓમ હર 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 મહાદેવ મોહન ને મહાદેવને જે કોઈ ભાવે પ્રભુ જે કોઈ ભાવે હરિહર ના ગુણ ગાતા હરિહર ના ગુણ ગાતા હરિચરણે જાસે ઓમ હર 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 મહાદેવ એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો શિવાંતર નવદરસો થોડા ભૂદર ને ભજતા ભોળા શંભુને ભજતા ભવસાગર તરશો ઓમ હર 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 મહાદેવ હરિહરની આરતી જે કોઈ ગાવે શિવ જે કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સરિતમ નમામિ મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે ઓમ બોલો શિવજી મહારાજની જય આમાં અવાજ જ નથી આવતો જરીક તબલાનો તો જરા કઈ ના આવતો આમાં એક રાખવું તારે આમાં એક જોઈ જજો હે તા તો બોધો અવાજ આનો માં એક જ નાના હે 250 એમ્પ્લીમાં આટલું ચાલુ ન હાલે તમે ગમે એમ કરો ને આમાં તમે 5 જણા હજી બીજા કારીગર આપો ને આપણે મંદિરમાં ભૂનો કરવી કેવા વાગતા હોય આના કરતા નાના હોય હવે એમાં કંઈ થાય એવું નથી હવે ઓલું ચાલુ કરો હવે મહેરબાની કરો હવે ના કાંઈ નહીં ખેંચે હવે શેઠ જવા જાય મોઢે તોય પવન આવે હવે ઘણો આવે વધાર્યું પીવું જો ને કેટલો પવન આવે ઓલું છે ને આમ કરી નાખું આમ કરો થોડુંક આમ કરવું સૂર્યકોટિ સમપ્રભમ નિરવિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા મોહકં કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યદ કૃપા તમહમ વંદે
પરમાનંદ માધવમ અખંડ મંડલાકારમ વ્યાતમેન ચરાચરમ તદપદમ દર્શિતમ મેન કૃષ્ણ વંદે જગદ્ગુરુ વંદે દેવયુમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પદી વંદે સૂર્ય શશાંકવહનિનયનમ વંદે મુકુંદમ પ્રિય વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય અંબે આશાપુરી માત કી જય ખંડેશ્વર મહાદેવ દેવ કી જય મલ્લિકાર્જુન મહાદેવ કી જય શિવ મહાપુરાણ કી કી જય अपने अपने गुरु મહારાજ કી જય परम कृपाळु परमेश्वर सच्चिदानंद आनंद स्वरूप भगवान शिव शंकरनी कृपाथी शिवपुराणना तीजा दिवसना प्रातःकालने विषय कथानो आरंभ करिए 2 मिनिट हरिस्मरण करी कथाने आरंभ करशुं। शंकर नु डमरू बोले रघुपति राघव राजा राम पतित पावन सीताराम। શિવજીનું ડમરું બોલે છે પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ। नारद जी नी वीणा बोले नारद जी नी वीणा बोले श्रीमन नारायण नु नाम। નારદની વીણા બોલે છે શ્રીમન્નારાયણનું નામ શ્રીમન્નારાયણનું નામ। अर्जुन नु गांडीव बोले अर्जुन नु गांडीव बोले रक्षा करजो हे भगवान रक्षा करजो हे भगवान। અર્જુનનું ગાંડીવ બોલે છે રક્ષા કરજો હે ભગવાન રક્ષા કરજો હે ભગવાન। सबरी बाई ना बोरा बोले सबरी बाई ना बोरा बोले पतित पावन सीताराम सीताराम सीताराम। સબરીબાઈના બોર બોલે પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ। विदुर जी नी विदुर जी नी भाजी बोले
भक्त वत्सल हे भगवान, भक्त वत्सल हे भगवान। વિદુરજીની બાજી બોલે ભક્ત વત્સલ હે ભગવાન, ભક્ત વત્સલ હે ભગવાન। શ્રી કૃષ્ણની બંસી બોલે, શ્રી કૃષ્ણની બંસી બોલે, રાધે રાધે પ્યારું નામ, રાધે રાધે પ્યારું નામ। હે કૃષ્ણની કૃષ્ણની બંસરી બોલે, હે કૃષ્ણની બંસરી બોલે, રાધે રાધે પ્યારું નામ, રાધે રાધે પ્યારું નામ। મીરા ના પાયલ બોલે, છુમ છુમ છુમ। મીરા ના પાયલ બોલે, मेरे तो गिरधर गोपाल, मेरे ના પાયલ બોલે, મેરે गिरधर જેનો ગોપાલ, મેરે તો गिरधर ગોપાલ। तुलसी नु मानस बोले, तुलसी नु मानस बोले, श्री राम जय राम जय जय राम, श्री राम। તુલસીનું માનસ બોલે છે, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। શ્રી નમઃ શિવાય, राम નમઃ શિવાય, जय जय राम। નમઃ શિવાય, નમઃ શિવાય, मृत्युंजय महादेव નમઃ રાહિમં શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય। બોલીએ નીલકંઠ મહાદેવ કી। દેવ કી જય। ગઈકાલનો કથા પ્રસંગ પરબ્રહ્મ પરમાત્માના લિંગ વિશે બતાવવામાં આવ્યું, ભસ્મ અને બિલીપત્રનું મહાત્મ્ય બતાવ્યું। નારદ મુનિને થયેલી માયા એની કથા આવી। હવે નારદજીએ બ્રહ્માજીને કરેલા પ્રશ્નની કથા આપની પાસે બતાવું છું। નારદજી પોતાના પિતા બ્રહ્માજીની પાસે આવ્યા છે, બે હાથ જોડી વંદન કરીને કહ્યું, હે પરમ પિતામહ, મને મોહ થયો, ભગવાને મોહને દૂર કર્યો। હે પિતામહ, મેં ભગવાનને શ્રાપ આપ્યો છે,
અને શ્રાપના કારણે ભગવાનને અવતાર ધારણ કરવો પડશે. મારે મારા પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? ભગવાનને શ્રાપ આપવાથી મને દોષ લાગ્યો છે. બ્રહ્માજીએ કહ્યું, એ બેટા, તારે આ તારા પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો કાશી નગરીમાં જા અને ત્યાં શિવની ઉપાસના કરજે. શિવ તારું કલ્યાણ કરશે. નારદ મુનિ કાશીમાં આવે અને ખૂબ તપ કરે. પોતાના ઉપર જે પાપ લાગ્યું છે એનું પ્રાયશ્ચિત નારદ મુનિ કરે. બ્રહ્માજીની પાસે આવીને કીધું, પિતાજી, મારું આ પ્રાયશ્ચિત તો મેં કર્યું, પણ મારા મનના કેટલાક પ્રશ્નો છે, એ તમે એના ઉત્તર આપો. ભગવાન શિવના વિશે મારે થોડી કથા સાંભળવી છે. ભગવાન શિવ, એમની ઉત્પત્તિ કઈ રીતે થઈ, ભગવાનનો પરિપૂર્ણ અંશ પરમ શિવ રૂપે પૂજનીય કેવી રીતે થયા, ભગવાન શિવને સતી પાર્વતી કઈ રીતે મળ્યા, આ બધી જ કથા મારે સાંભળવી છે. કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, શિવ તત્વ શું છે એ મારે જાણવું છે. ભો બ્રાહ્મણા સાધો પુષ્ટો ત્વયં વિબુદ્ધમ લોક પરકાર નિત્યમ લોકાનો હિતાય. બ્રહ્માજી કહે છે, હે નારદ, તે લોકોની ઉપર કૃપા કરવા માટે મને પ્રશ્ન કર્યો છે. હે નારદ, શિવજીનું રહસ્ય અદ્ભુત છે. ભગવાન શિવના તત્વને બ્રહ્મા આદિ વિષ્ણુ આદિ નથી સમજી શક્યા. હું તને શિવ તત્વને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હે પુત્ર, ભગવાન શિવ એની કોઈ ઉત્પત્તિ નથી, અજન્મ છે. સદાશિવ ભગવાન પરમ પુરુષ છે. ભગવાન શિવે આ જગતનું સર્જન કર્યું છે. સંહાર કરતા પણ શિવ છે, ઉત્પત્તિ કરનાર પણ શિવ છે. શિવ અને શક્તિ આનંદવનમાં ફરતા હતા. તે વખતે તેમના ઈચ્છાથી આ સઘળું જગત ઉત્પન્ન થયું છે. ભગવાન શિવના મનમાં થયું કે કોઈ સૃષ્ટિની ઉત્પત્તિ કરવી છે. ભગવાન શિવને વિચાર આવ્યો
અને ત્યારે શિવજીના બાજુમાં શક્તિ છે. શક્તિના અંગમાંથી અમૃતનો સંચાર થયો. સુંદર પુરુષ અવતરણ પામ્યો. સુંદર મજાનો એક પુરુષ ઉત્પન્ન થયો છે. સુંદર આ પુરુષને ઉત્પન્ન કર્યો. આ પુરુષ શિવ અને શક્તિને નિહાળી રહ્યો છે. એક દ્રષ્ટિથી જોઈ રહ્યો છે. ભગવાન શિવ અને શક્તિ આ બાળકને જોઈને કીધું કે હે પુરુષ, તું અમારા અંગમાંથી ઉત્પન્ન થયો છો, સર્વ વ્યાપક રહીશ એટલે તારું નામ વિષ્ણુ થશે. વિષ્ણુની ઉત્પત્તિ થઈ શિવ અને શક્તિના સંચારથી. શિવ અને શક્તિ અંતર્ધ્યાન થયા. આજ્ઞા કરી છે કે આ જગતને ઉત્પન્ન કરો, જગતના માતા પિતા બનો. વિષ્ણુ ભગવાન કહે, પ્રભુ આ જગતને મારે ઉત્પન્ન કેવી રીતે કરવું? સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરવું? હે વિષ્ણુ, સમય આવતા તમારા નાભી કમળમાંથી એક પુરુષ ઉત્પન્ન થશે અને આ સૃષ્ટિના રચયિતા બનશે. ભગવાન વિષ્ણુ શેષ શૈયા ઉપર શયન કરે અને ભગવાનના નાભી કમળમાંથી એક સુંદર મજાનું કમળનું પુષ્પ બહાર આવ્યું અને એમાંથી એક ચતુર્મુખી બ્રહ્માની ઉત્પત્તિ થઈ. હે બ્રહ્મા, જાઓ જગતને ઉત્પન્ન કરો. શિવની સ્તુતિ કરો. બ્રહ્માજી ભગવાન શિવનું ધ્યાન કરે અને શિવનું ધ્યાન કરી પોતાના અંગમાંથી 4 સનત કુમારોને ઉત્પન્ન કર્યા છે. સનક, સનંદન, સનાતન અને સનત કુમારને ઉત્પન્ન કર્યા. 4 દીકરાઓને કીધું જાઓ જગતને ઉત્પન્ન કરો. 4 દીકરા વેદને હાથમાં લઈને ચાલતા થયા. અમારે સૃષ્ટિ ઉત્પન્ન કરવી નથી. બ્રહ્માજીએ શિવનું ધ્યાન કર્યું છે. તદપુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ભગવાન શિવ પ્રગટ થયા છે. હે બ્રહ્મા, આ જગતને ઉત્પન્ન કરો, જગતના માતા પિતા બનો. બ્રહ્માજી શિવની સ્તુતિ કરે છે. 2 હાથ જોડીને કહ્યું, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્मै નકારાય નમઃ શિવાય. મંદાનિ સલિત ચંદન
ચરિતાય નંદીશ્વર પ્રથમના મહેશ્વરાય મંદાર પુષ્પ ભવ પુષ્પ સુપૂજિતાય તસ્મે મકારાય નમઃ શિવાય તસ્મે નકારાય નમઃ શિવાય તસ્મે મકારાય નમઃ શિવાય તસ્મે મકારાય નમઃ શિવાય તસ્મે નકારાય નમઃ શિવાય તસ્મે નકારાય નમઃ શિવાય શિવાય ગૌરી પદનાભુજયે સૂર્ય દશસ્વનાશકાય શ્રીનીલકંઠાય વૃષભધજાય તસ્મૈ શિવકારાય નમઃ શિવાય તસ્મે નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મે નકારાય નમઃ શિવાય તસ્મે નકારાય નમઃ શિવાય વસિષ્ઠ કુંભો દવ ગૌતમાય મુનીન્દ્રદેવ ચિતશેખરાય ચંદ્રાદવેશલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય તસ્મૈ વકારાય નકારાય નમઃ શિવાય તસ્મે નકારાય નમઃ શિવાય યજ્ઞ સ્વરૂપાય જટાધરાય પિનાક હસ્તાય સનાતનાથાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ ચકારાય નમઃ શિવાય તસ્મૈ ચકારાય નમઃ શિવાય તસ્મે ચકારાય નમઃ શિવાય પંચાક્ષરમિદં પુણ્યં ય પઠન્તિ શિવો સનિધ્યો શિવલોક પ્રાપ્તિ શિવો સહ મોદતે. નારદ મુનિ બ્રહ્માજીને પ્રશ્ન કરે. બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે મારું પ્રાગટ્ય થયું ત્યારે મેં ભગવાનની સ્તુતિ કરી. ભગવાન પ્રગટ થયા છે અને ભગવાને કહ્યું કે આ જગતને ઉત્પન્ન કરો. શિવની પૂજાનું મહાત્મય શું છે બતાવે છે. શિવની પૂજા બતાવી. ભગવાન શિવે કીધું જાઓ જગતને ઉત્પન્ન કરો, જગતના પિતા બનો. હવે બ્રહ્માજીએ પોતાના અંગમાંથી મનુ વંશને ઉત્પન્ન કર્યો છે. એની કથા બતાવી છે. બ્રહ્માજી પંચ મહાભૂતનો એક પિંડ બનાવ્યો. પંચીકરણ અગ્નિ, વાયુ, તેજ, આકાશ ને પૃથ્વીને ભેગા કરી
એક પિંડ બનાવ્યો, એનું સર્જન કર્યું. અને એમાંથી તમારી ને મારી ઉત્પત્તિ થઈ. સૌથી પહેલા બ્રહ્માજીએ પોતાના અંગમાંથી મરીચી, ભૃગુ, અંગીરા, પુલ, વશિષ્ઠ, કૃત, અત્રિ, દક્ષ, નારદ એમને ઉત્પન્ન કર્યા છે. 10 પુત્રોને ઉત્પન્ન કર્યા. કીધું જાઓ ધર્મનું પ્રચાર કરો અને સૃષ્ટિની રચના કરો. નવ દીકરાએ લગ્ન કરવાની હા પાડી. 10મા દીકરા નારદ મુનિ કે જે પ્રભુ મારે નહીં નાવા, મારે નહીં નીચોવા, અમે ઘર વગરના બાવા, મારે લગ્ન નથી કરવા. બ્રહ્માજીએ શિવજીનું ધ્યાન કર્યું. પ્રભુ 9 દીકરા લગ્ન કરવાની હા પાડે, એક દીકરો ના પાડી, હવે શું કરવું? બ્રહ્માજીને શિવજીએ પ્રેરણા કરી. હવે અહીંયા બ્રહ્માજી પોતાના અંગમાંથી એક જોડલું ઉત્પન્ન કરે. પુરુષ હતા એનું નામ મરુ મહારાજ રાખ્યું, સ્ત્રી હતા એનું નામ શત્રુપા રાણી રાખ્યું છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી થકી 3 દીકરીઓના જન્મ થયા. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિ છે એમને રુચિ ઋષિની જોડે પરણાવ્યા. એમના થકી યજ્ઞ નારાયણ અને દક્ષિણા નામનું જોડું ઉત્પન્ન થયું. સ્વર્ગની સંપત્તિ માની એને મોકલી દીધા સ્વર્ગની અંદર. હવે બીજી કન્યા છે દેવહૂતિ. આ દેવહૂતિને પરણાવ્યા કદમ ઋષિની જોડે. એના થકી એક પુત્રનો જન્મ થયો જેનું નામ છે કપિલ દેવજી ભગવાન. કપિલ દેવજીનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ ત્રીજા દીકરી જેનું નામ છે પ્રસૂતિ. આ પ્રસૂતિને પરણાવવામાં આવ્યા છે દક્ષ પ્રજાપતિની જોડે. દક્ષ પ્રજાપતિની જોડે પરણાવ્યા. એના થકી 24 પુત્રીનું અવતરણ થયું. એમાં 13 દીકરી ધર્મની સાથે પરણાવ્યા. શ્રદ્ધા, મૈત્રીય, ઉન્નતિ, તુષ્ટિ, ક્રિયા, પુષ્ટિ, મેઘા, તીખા, રીમ અને મૂર્તિ ધર્મની સાથે પરણાવ્યા. બીજા જે દીકરી હતા એને ભૃગુ, મરીચી, અંગીરા, પુલ, કૃતવર્મા, અત્રિ, વશિષ્ઠ એની જોડે પરણાવ્યા. સ્વાહા નામના દીકરી છે એ અગ્નિ નારાયણની જોડે પરણાવ્યા. સ્વધા નામના દીકરી છે પિતૃઓની જોડે પરણાવ્યા. છેલ્લા જે નાના દીકરી જેનું નામ છે સતી. આ સતીને પરણાવ્યા છે દેવોના દેવ મહાદેવજીની જોડે. આ સતી ચરિત્ર આગળ તમને બતાવીશ. સતીની કથા
બહુ સુંદર છે, અલૌકિક છે, પણ એ આગળ આવશે. કશ્યપ એમની જોડે અદિતિ અને દિતિને પરણાવ્યા છે. એના થકી એટલા બધા સંતાનો ઉત્પન્ન થયા કે આ પૃથ્વી છલોછલ ભરાઈ ગઈ. દેવો, દૈત્યો, વૃક્ષો, પર્વતો, વિહંગો, આ સૃષ્ટિઓમાં ચારે બાજુ કશ્યપની સંતતિ ઉત્પન્ન થયેલી જોઈ. આવી ઉત્પન્ન થયેલી સૃષ્ટિમાં ભગવાન શિવે આજ્ઞા કરી એ પ્રમાણે આ સૃષ્ટિનું સર્જન થયું. ભગવાન કૈલાસમાં બિરાજમાન છે. આ પ્રમાણે બ્રહ્માએ શિવની કૃપાથી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. ભગવાને બ્રહ્માને ઉત્પત્તિનું કાર્ય સોંપ્યું. આ સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું કાર્ય બ્રહ્માનું, પોષણ કરવાનું કાર્ય વિષ્ણુને સોંપ્યું છે, અને લય કરવાનું કાર્ય ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે. નારદજી પૂછે છે, પ્રભુ ભગવાન શિવ કૈલાસમાં કેમ નિવાસ કરે છે? ભગવાન શિવે કૈલાસમાં વાસ કર્યો, પર્વતોમાં રહેવાનું પસંદ કર્યું, એનું કારણ શું? હે બેટા, એના માટે મારે તને કુબેર ભંડારીની કથા કહેવી પડશે. તો સાંભળ. નારદજી નમસ્કાર કરીને કહે, પ્રભુ મને આ શિવજીની કથા વિસ્તારથી કહો. આ કુબેર ભંડારી શિવજીના મિત્ર કઈ રીતે બન્યા? અને શિવજીએ, મેં એવું સાંભળ્યું છે કે લંકા નગરી કુબેરને આપી હતી. આ લંકા નગરી કુબેરથી, શિવની પાસેથી કુબેર પાસે કેવી રીતે ગઈ, અને કુબેર પાસેથી રાવણ પાસે કેવી રીતે ગઈ? હે બેટા, એના માટે મારે તને કુબેરના પૂર્વ જન્મની કથા કહેવી પડશે. આ કુબેર ગુણનિધિ નામનો એક શિવ ભક્ત કેવી રીતે બન્યો છે એ કથા તને કહું છું. બેટા, જૂના સમયમાં કાપિલ્ય નામના નગરમાં એક અગ્નિહોત્રી બ્રાહ્મણ વસવાટ કરતા. આ ગુણનિધિ છે ને, એ કુબેર કેવી રીતે બન્યો એ તને કહું છું. આ નગરમાં અગ્નિહોત્રી બ્રાહ્મણ, જેનું નામ હતું યજ્ઞદત્ત, બહુ વિખ્યાત બ્રાહ્મણ, યજ્ઞ વિદ્યામાં પારંગત, યજ્ઞો કરાવવામાં પારંગત છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ મંત્ર શક્તિથી યજ્ઞ પ્રજ્વલિત કરતા, વેદોમાં કુશળ, વેદોને જાણવાવાળા, ચંદ્ર જેવી શીતળતા અને સૂર્યમય તેજ હતું. દીક્ષિત બ્રાહ્મણ, આ બ્રાહ્મણને ત્યાં એક દીકરો,
આ દીકરાનું નામ હતું ગુણનિધિ. જો નામ એવા ગુણ રહ્યા નથી હો. આનું નામ હતું ગુણનિધિ, પણ એક પણ સારો ગુણ એમાં હતો નહીં. નામ એવા ગુણ રહ્યા નથી બાઈ. નામ હોય શાંતિબેન, પણ એના મોઢા ઉપર શાંતિ ન દેખાયું. નામ એવા ગુણ નથી. આ નામ અને ગુણની વાત એક વાત યાદ આવે છે, કહું છું. લક્ષ્મી વેચનતી લાકડા, ભીખ માગતો ધનપાલ, અમરાને મેં મરણતો ડીઠ્યો, એથી ભલો મારો ઠણ પાલ. એક શેઠ હતા, ખૂબ ધનવાન, સુખ સંપત્તિથી સજ્જ. નામ હતું ઠનઠનપાલ. પત્ની આવીને કે આ આવરી કેવું નામ? ઠનઠનપાલ. નામ તો કંઈક સારું રાખો. પતિ કે આ તો માતા પિતાએ નામ પાડ્યું છે, હવે બદલાય નહીં. દેવી નામમાં કંઈ રાખ્યું નથી, તમે જે છે એ બરોબર છે, રહેવા દો. પત્ની માને નહીં. એક દી એક બાઈ લાકડા વેચવા આવી, એટલે કીધું એ બાઈ અહીંયા આવ, અહીંયા આવ. લાકડા વેચે તો કે હા. શું નામ? તો કે લક્ષ્મી. અરે લક્ષ્મી તે લાકડા વેચે જ. પેલી કે લક્ષ્મી નામ હોય તો શું થઈ ગયું? ખાવું હોય, પોષણ કરવું હોય તો લાકડા વેચવા પડે. શેઠ કે કાંઈ વાંધો નહીં, જા બેન. 2-4 દી થયા, એક ભીખ માગવા વાળો માણા આવ્યો. શેઠ કે અહીંયા ભાઈ તારું નામ? પેલો કે ધનપાલ. ધનપાલ? શેઠાણી કે આવું તે નામ હોય? ધનપાલ થઈને ભીખ માગે છે. પેલો કે બા નામમાં કાંઈ રાખ્યું નથી. ધનપાલ નામ છે પણ ધન જેવું કાંઈ છે નહીં. શેઠ કે જા ભાઈ. એક નનામી નીકળતી હતી. કીધું ભાઈ કોણ મરી ગયું? તો કે અમરો મરી ગયો. અમરાભાઈ હતા. અને ત્યારે આ શેઠાણીએ વિચાર કર્યો કે લક્ષ્મી વેચનતી લાકડા, ભીખ માગતો ધનપાલ, એથી ભલો મારો ઠણ પાલ. હે, જો લક્ષ્મીને લાકડા વેચવા પડતા હોય, ધનપાલને ભીખ માગવી પડતી હોય, અને અમરા મરી જતા હોય તો મારો ઠણ પાલ બરોબર છે. એટલે નામમાં કંઈ મહત્વ નથી. આનું નામ તો હતું ગુણનિધિ, પણ એક પણ સારો ગુણ નહીં. યજ્ઞદત્ત દીકરો મોટો થયો, યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. 8 વર્ષ પૂર્ણ થયા. વેદ અધ્યયન કરવા માટે મોકલો. હવે આ ગુણનિધિને અધ્યયન કરવામાં રસ છે નહીં. ભણવું ગમે નહીં, રખડે રાખે. આખો દિવસ પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતું. મિત્રો સાથે તલાવમાં જાય, ડૂબકીઓ લગાવે, રમત રમે. એક દિવસ બધા મિત્રોની સાથે
કુસંગ લાગી ગયો, દુર્ગુણોથી ભરેલો હતો, એમાં વધારે દુર્ગુણ થયો, થોડો મોટો થયો ને તો બધા જુગારીની ભેગો બેહવા માંડ્યું, જુગાર રમવા લાગ્યો. યજ્ઞદત્ત તો પોતાનું કાર્ય કરવામાં વ્યસ્ત રહે છે, યજ્ઞ કરાવવામાં ને યજ્ઞ કરવામાં વ્યસ્ત રહે. માની પાસે આવે, ગુણનિધિ ધન લઈ જાય. માં એમ કરે કે દીકરો છે, એકનો એક છે, એટલે માં પોતાના દીકરાને ધન આપે છે. બાળકને ધન આપો એનો વાંધો નહીં, પણ એ બાળક તમારું કયા જગ્યાએ જાય છે, શું કરે છે, એ જવાબદારી માની છે. પિતા ધંધામાં, વ્યવસાયમાં, નોકરીમાં વ્યસ્ત હોય, પણ માએ ધ્યાન આપવું જોઈએ પોતાનું બાળક શું કરે છે. એક દિવસ માં ગુણનિધિને સમજાવે, એ બેટા આ જુગાર રમવાનું બંધ કરી દે, તારા પિતાને ખબર પડશે તો તને માર મારશે, ઠપકો આપશે. ગુણનિધિ એને ધન આપવાનું બંધ કર્યું, એટલે ગુણનિધિએ ઘરમાં ચોરી કરવાનું શરૂ કર્યું. માં પાણી ભરવા જાય, ઘરમાં તિજોરી ખોલે, તિજોરીમાંથી પૈસાની ચોરી કરે, ધનની ચોરી કરે, જુગાર રમી નાખે. આમ કરતા કરતા દીકરો જુગારી બની ગયો છે, અસંગત કરી મદિરાનું પાન કરવા લાગ્યું. રાત્રે મોડે સુધી ઘરે આવતો નથી. માએ સમજાવ્યો, બેટા તારા પિતા યજ્ઞદત્ત, યજ્ઞને કરવા વાળા, આપણા વડવાઓની તું કીર્તિને નાશ કરી રહ્યો છે. માં સમજાવે છે, પણ આ ગુણનિધિ સમજતો નથી. એક દિવસ પિતા યજ્ઞદત્ત બજારમાં જતા હતા, એવામાં એક માણસ રસ્તામાં મળ્યો, એના હાથમાં સોનાની વીંટી જોઈ. યજ્ઞદત્ત કહે, અહીંયા આ વીંટી ક્યાંથી લાવ્યો? આ વીંટી મારી છે. મહારાજજી, આ વીંટી તો હું જુગારમાં જીતો છું. તારી પાસે જુગારમાં આવી? તો કે હા. યજ્ઞદત્ત ક્રોધિત થયા, ઘરે આવ્યા, પત્નીને પૂછ્યું, મારી વીંટી ક્યાં છે? પત્ની કહે છે, પોતાના દીકરાના ચોરીના આરોપને છુપાવવા માટે કીધું કે વીંટી તો ખોવાઈ ગઈ છે. યજ્ઞદત્તને ખબર પડી ગઈ કે મારો દીકરો જુગાર રમે છે. હે દેવી,
આ વીંટી મારી ઘરમાંથી ખોવાય ક્યાં? સાચું કે નકર તને હું સજા કરીશ. માં સાચું બોલી ગઈ કે તમારો પુત્ર ચોરી કરી અને જુગાર રમે છે. યજ્ઞદત્ત જ્યાં ગુણનિધિ ઘરે આવે, ખૂબ ઠપકો આપ્યો છે. પિતાએ ઠપકો આપ્યો, મારા ઘરમાં રહેવું હોય તો આ બધું બંધ કરી દે, નહીતર મારા ઘરની બહાર નીકળી જા. ઘરમાં ગુણનિધિ વાસણ ચોરી કરતો, વસ્ત્ર ચોરી કરતો, બધું ચોરી કરીને જુગાર રમી ગયો છું. ક્રોધમાં ગુણનિધિ પણ ક્રોધિત થઈ ગયો. પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી પગ પછાડી અને ઘરની બહાર નીકળી ગયો. નથી રહેવું તમારા ઘરમાં. પિતાજી કે નીકળી જા. હે દુષ્બુદ્ધિ, મારા બાપ દાદાની કીર્તિ ઉપર તું ગ્રહણ બની રહ્યો છે. મારા વડવાઓ વિદ્વાન પુરુષો જેનું આજે નામની ખ્યાતિ છે, અગ્નિહોત્રી બ્રાહ્મણમાં અમારી ગણતરી થાય અને તું અમારું નામ ખરાબ કરે છે. ગુણનિધિ તો નીકળી ગયો છે. ચાલતો ચાલતો જવા લાગ્યો. ઘટાદાર એક વૃક્ષ આવ્યું, વૃક્ષની નીચે બેસી ગયો. આ વૃક્ષ બીલીપત્રનું વૃક્ષ છે. સાંજ પડી હતી. ચારે બાજુ દ્રષ્ટિ કરે, પેટમાં ભૂખ લાગી છે. સવારનું કાંઈ ખાધું નથી, માત્ર પાણી પીધું છે. આખા દિવસનું કાંઈ ખાધું નથી. ચારે બાજુ નજર દોડાવી, ત્યાં તો સામે એક સુંદર મજાનું શિવ મંદિર છે. આજે શિવરાત્રીનો દિવસ. આ શિવ મંદિરમાં શિવ ભક્તો ભેગા થયા છે. ભગવાનની સુંદર મજાની શિવ આરાધના થાય છે, પૂજા થાય છે. સમજો, કથા બહુ સમજવા જેવી છે. આ બાજુ સરસ મજાની ભગવાનની શિવ પૂજા અને ભગવાનને ભોગ લગાવવા માટે સરસ મજાના પકવાન મૂક્યા છે. ગુણનિધિનું ધ્યાન ગયું, પેટમાં ભૂખ લાગી છે, સરસ મજાનું ભોજન કરવાની ઈચ્છા, મોઢામાં પાણી આવવા લાગ્યું. પણ આ શિવ ભક્તો બેઠા છે, કોઈ ભોજન કેમ આપે? બેઠો. શિવજીના મંદિરમાં ભક્તો રાત્રિ પહોરની પૂજા કરે. મધ્યાહન પહોરની પૂજા થઈ, શિવજીની આરતી થઈ, બધું જોવે છે. કરતો નથી, જોવે છે. મધરાત્રિની પૂજા થઈ, વિધિપૂર્વક પૂજન પૂર્ણ થયું. ભગવાનને નૈવેદ્ય ધરાવ્યું. નૈવેદ્યમાં લાડુ, દાળ, ભાત, શાક, પૂરી, પાપડ, ભજીયા, ગોટા, સમોસા, ટોપરા પાક, મૈસૂર, મોહનથાળ, ગુલાબજાંબુ જે હાજર હતું તે ભગવાનને ધરાવવું હોય તો મોડું શું કામ બોલવું જોઈએ? જેવું ભગવાનને જમાડીને એવું ભગવાન આપણને જમાડે.
સરસ મજાની સુવાસ આવી રહી છે. ગુણોનિધિએ વિચાર કર્યો કે આ બધા સૂઈ જાય તો શિવ મંદિરમાં જાઉં અને જઈને બધું ચપાચટ કરી નાખું. ગુણોનિધિ બધાયના સુવાની રાહ જોવે છે. શિવ ભક્તો સવારમાં પ્રાતકાલથી પૂજા કરતા હતા. હવે નિંદ્રા આવવાની બધાયને તૈયારી થઈ એટલે મંદિરના પટાંગણમાં જ બધા શયન કરવા લાગ્યા. સમજો, પટાંગણમાં બધા સૂઈ ગયા. મધરાત્રિનો દિવસ. ઓહો, કુબેર એટલે ગુણનિધિ. ગુણનિધિએ વિચાર કર્યો કે હવે બધા સૂઈ ગયા છે, સુંદર સુવાસ આવે છે, હાલો જાઉં અને આ મંદિરમાંથી બધું ભોજન કરી લઉં. હો, લપાતો છુપાતો લુપાતો છુપાતો લુપાતો શિવ મંદિરમાં પ્રવેશ કર્યો. શિવરાત્રિનો દિવસ, ધ્યાન આપજો, શિવરાત્રિનો દિવસ છે. બધાએ પકવાનો હતા. શિવના મંદિરમાં સુંદર મજાનો એક દીપ જલતો હતો, પણ વાટ થોડી નીચે ચાલી ગઈ. પ્રકાશ ઓછો થતો હતો, ઘી પૂરું થઈ જવા આવ્યું હતું. ગુણનિધિને અંધારું પડતું હતું, દેખાતું બરોબર નથી. એટલે ગુણનિધિએ એક સળી લીધી, સળીની વાટને ઊંચી કરી, બાજુમાં ઘીનો ડબલો હતો, એમાંથી ઘી દીવામાં પૂર્યું. સમજો કથા. ઘી પૂર્યું. દીપ પ્રજ્વલિત થઈ ગયો, ચારે બાજુ પ્રકાશ ફેલાવા લાગ્યો. અને હવે બધી વસ્તુ ઉપર ત્રાટકો. ભૂખો માણા હોય, પકવાન મળી જાય પછી કેવો ત્રાટકે. શિવનો જે કાંઈ સામગ્રી હતી ને બધું ચપાચક 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 ખાવા લાગ્યું. જયમાં પછી તૃપ્ત થયો. જમીન બહાર આવતો હતો ને એવામાં સૂતેલા એક શિવ ભક્તને પગ અડી ગયો, પગ અથડાણો. પેલો માણસ જાગી ગયો. બે બાકડો જાગીને તેને જોયું, બૂમ પાડી, ચોર ચોર ચોર. બધા માણસો ઊભા થઈ ગયા, ગુણનિધિને મારવા લાગ્યા. પબ્લિક છે, માણસો મારે ને પછી એને ભાન ન રહે. બધાએ ગુણનિધિને ખૂબ માર્યો છે. મારવા લાગ્યા ને એટલો બધો ગુણનિધિને માર્યો ને કે ગુણનિધિના પ્રાણ પંખીડા ત્યાં જ ઉડી ગયા, મૃત્યુ પામ્યો. ગુણનિધિ મૃત્યુ પામ્યો છે. યમના દૂતો લેવા આવ્યા છે. પાસથી બાંધો, જ્યાં લઈને જાય ને ત્યાં તો ભગવાન શિવે પોતાના ગણોને મોકલા, જાઓ. પેલા ગુણનિધિને યમના દૂતો પાસેથી છોડાવીને પેલા કૈલાશ લાવો. ભગવાનના ગણ આવ્યા, એ યમના દૂતો આ ગુણનિધિને છોડી દો, કૈલાસમાં લઈ જવો છે. અરે આ તો પાપી છે, શિવનું સામગ્રી જમી ગયો. શિવ નિર્માલ્ય ભોજન કરાય નહીં. અતીત હોય, સાધુ હોય, એ જ શિવ નિર્માલ્ય
લેવાનો અધિકાર છે. અવધિત સહસ્ત્ર બ્રાહ્મણ હોય તો એને નિર્માલ્ય લેવાનો અધિકાર નથી બાપ. આ તો ભોજન કરી ગયો બધું છપાછક. ભગવાનના દૂત કે ઈ અમે નથી જાણતા. આને શિવજીએ કીધું કૈલાસમાં લાવો. ગુણનિધિને કૈલાસમાં લઈ ગયા. અરે શિવજીના પાર્ષદો ભગવાનની પાસે ગુણનિધિને લાવ્યા. ગુણનિધિ કહે છે પ્રભુ હું તો પાપી છું, જુગાર રમવા વાળો, મદિરાનું પાન કરવા વાળો, પિતાની સંપત્તિનો લય કરવા વાળો, અને તમારી આ સામગ્રી ભોજન ચોરી કરીને ખાવા વાળો. તોય મને કૈલાસમાં કેમ લાવ્યા ઈ સમજાતું નથી. મને કૈલાસમાં શું કામ લાવ્યા? મારું એવું વળી કયું પુણ્ય તો મેં કંઈ કર્યું નથી, પુણ્ય કંઈ કર્યું નથી, તોય તમે મને લાવ્યા એ મને જરા કહો પ્રભુ. શિવજી કહે છે ગુણનિધિ, મારી શિવરાત્રિનો દિવસ છેલ્લો પહોર ચાલતો હતો, પ્રાતકાલ થવાની તૈયારી. મારા મંદિરમાં દીવો પ્રજ્વલિત, દીવો બંધ થવાની તૈયારી. તે દિવેટને ઊંચી કરીને ઘી પૂર્યું, મારા મંદિરને પ્રકાશિત કર્યું. ઈ તારું પુણ્ય કૃષ્ણ કનૈયા. આ ભોળોનાથ હો, આ ભોળોનાથ. बम बम भोले शिव शिव लहरी सब गाए, अगड़ बम शिव लहरी, बम बम शिव लहरी. बम बम शिव लहरी, अगड़ बम शिव लहरी. अगड़ बम शिव लहरी, कोई गाए अगड़ बम शिव लहरी. शिव लहरी ओ शिव लहरी, शिव लहरी भोड़ा शिव लहरी, अगड़ बम शिव लहरी, बम बम लहरी सब गाए, अगड़ बम शिव लहरी. अगड़ बम शिव लहरी.